તો રાજકોટમાં નીટની પરીક્ષાની તૈયારીની કલેક્ટરે આપી છે માહિતી। આગામી રવિવારે થવા જઈ રહી છે આ પરીક્ષા। રાજકોટ જિલ્લામાં નીટ પરીક્ષાના 13 કેન્દ્રો છે। 6000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। તમામ સ્થળોએ સીસીટીવીથી લાઈવ મોનિટરિંગ કરાશે। વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટેની અપીલ કરાઈ। રાજકોટ જિલ્લામાં નીટના કુલ 13 કેન્દ્રો છે, જેમાં કુલ 6337 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। એમાં જે તમામ જે સ્થળો છે એમાં સીસીટીવીથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। પોલીસનું ત્યાં ચુસ્ત બંદોબસ્ત છે, જેમના દ્વારા ફિસ્કિંગ પણ કરવામાં આવશે। ખાસ મારે વિદ્યાર્થીઓને વિનંતી છે કે જે નિયત સમય છે એમાં પહોંચી જાય, કારણ કે સમય પછી એન્ટ્રી કોઈ પણ સંજોગોમાં આવશે નહીં। વાલીઓને ખાસ કહેવાનું છે કે કોઈ પણ લોભાવણી એવી જાહેરાતો ટેલિગ્રામ કે સોશિયલ મીડિયા ચેનલો થકી મળતી હોય કે એમની પાસે પેપર વગેરે છે, તો એવા દાવાઓમાં ફસાવાનું નહીં। અને આ જે છે સાવ બોગસ એવા ક્લેમ્સ હોય છે, અને કોઈ પણ એવી જાહેરાતો આપને ધ્યાને આવે તો તંત્રના ધ્યાને મૂકવા એ મારી ખાસ આપને વિનંતી છે।